નમસ્કાર મિત્રો, ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો હું તમારો મિત્ર કૌશિક સિંધવ હૃદય નીચોવવા માટે તત્પર છું, તૈયાર છું. સૂરજ દેવતા પણ આવી ગયા છે. મિત્રો, જે તોપ તમે જુઓ છો ને ઉપરકોટના કિલ્લા ઉપર, કે રાજસ્થાનમાં ફરવા જાઓ, ઉદયપુર, જોધપુર, જયપુર, તો જે મહેરાનગઢના કિલ્લા ઉપર કે ગમે તે કિલ્લા ઉપર જે તમે તોપો જુઓ છો એ બધી ફૂટી ગયેલી તોપ હોય. મતલબ એ શોભાના ગાંઠિયા જેવી બની જાય, પછી એ માત્ર સુશોભન તરીકે વપરાય. એની અંદર હવે દારૂગોળો નાખી અને એનો ઉપયોગ ન થઈ શકે, એટલે બધી ફૂટી ગયેલી તોપો હોય. ભારતીય જનતા પાર્ટી પાસે પણ આવી ઘણી બધી ફૂટી ગયેલી તોપો છે સૌરાષ્ટ્રમાં, જેમાં હવે કોઈ એ તલમાં કોઈ તેલ નથી અને ત્યાં કોઈ પણ પ્રકારની જામગરી હવે કોઈ પણ પ્રકારની ઉર્જા પેદા કરે એમ નથી ભાજપ માટે. પણ આ બધી ફૂટી ગયેલી તોપોની વચ્ચે હજુ પણ એમની પાસે એક હૃદય સમ્રાટ, એક કરિશ્માતી નેતા, એક લોકપ્રિય નેતા, એક બાહુબલી નેતા, AK-47 જેવો ધડ લોકોનો હૃદય સમ્રાટ બની જાય, લોકોનો હૃદય સ્પોન્સરો ઉતરી જાય એવો એક નેતા છે. જી હા, હું વાત કરું છું જયેશ રાદડિયાની. હમણાં જે બજેટ, એને તમે જુઓ થંબનેલમાં મેં પર્ટિક્યુલર શબ્દ વાપર્યો છે કે જગતના તાતના તાપને છાંયો આપતું, મીઠી વીરડી સમાન છાંયો આપતું ભામાશા પેકેજ. ભામાશા પેકેજ શબ્દ મેં એટલા માટે વાપર્યો મિત્રો કે મહારાણા પ્રતાપને જ્યારે ધનની જરૂર હતી, મેવાડની સ્વતંત્રતા માટે જ્યારે લડતા હતા મુઘલો સામે, એ વખતે ભામાશાનું ધન એમને કામ આવ્યું. એટલે ભામાશાનું ધન માત્ર ભામાશાએ દાન કર્યું એટલા માટે કોઈ પણ માણસ માટે તમે ભામાશા શબ્દ ન વાપરી શકો. ભામાશા શબ્દ એ દાન માટે વપરાય જે મતલબ પ્રાસંગિક હોય, પ્રસંગોચિત હોય, અથવા તો તત્કાલીન જે ઘટનાક્રમ બન્યો હોય, તત્કાલીન જે એક સ્થિતિ પેદા થઈ હોય, પરિસ્થિતિ પેદા થઈ હોય, એની અંદર જે દાન મળે અને જેનાથી માણસ ફરીથી ઉર્જાવાન બને, ચેતનવંતો બને, એના કામ નીકળે, એની જીવનની યાત્રા આગળ વધે, એની ખેતીની યાત્રા આગળ વધે, એટલા માટે મેં જયેશ રાદડિયા દ્વારા જે સહાય કરવામાં આવી એને ભામાશા પેકેજ કહ્યું છે. કેમ કે 5 હેક્ટર પ્રતિ હેક્ટર 12,500, ₹1 વ્યાજ લીધા વિના સાહેબ 2.25 લાખ ખેડૂતોને, રાજકોટ અને મોરબી જિલ્લાના અસરગ્રસ્તોને એના આંસુ લૂચ્યા છે જયેશભાઈ રાદડિયાએ. એની પડખે ભાઈની જેમ ઊભા રહ્યા છે જયેશ રાદડિયા. અને બીજું એક મને સૌથી મોટો કંટાળો સાહેબ, 10,000 કરોડ 10,000 કરોડની જે આ ગુલબાંગો પોકારે છે ને આ સરકાર, એટલે ભાઈ 10,000 કરોડ, 100 વીઘા જમીનમાં સાહેબ 200 છોકરા હોય કેટલી જમીન આવે? આમ 100 વીઘા જમીન તમે બોલો એટલે બહુ મોટી લાગે તમને ક્ષેત્રફળની રીતે, 100 વીઘા જમીન, પણ કોઈ એ જોવા જાય છે કે 200 છોકરા છે, અડધો વીઘો ભાગમાં આવવાની છે. એટલે તમારા 10,000 કરોડ 10,000 કરોડ જે તમે બોલો છો ને, એમાં શું ભાગમાં આવવાનું છે આપણા બધાને ખબર છે. છતાંય ચલો ભાઈ, ના મામા કરતાં કાણા મામા સારા. તમે કમસે કમ સંવેદના દાખવી અને પેકેજ જે જાહેર કર્યું એને પણ અમે વધાવી લઈએ છીએ. પણ હવે યાર, હાલ બામણ મરી જાય, આપણે નહીં કહેતા પેલી કહેવત કે બામણ મારે એનું નખો જ જાય, એટલે નખો જ જવાનું હશે ત્યારે જશે, પણ હાલ બામણ મર્યો એનું શું? હાલ બ્રહ્મદેવની હત્યા થઈ એનું શું? એમ આ હાલ અમારો પાક નિષ્ફળ જતો રહ્યો છે. શિયાળુ પાક માટે ખૂબ જેને કહી શકાય ને કે આદર્શ કહી શકાય એ પ્રકારનું આજકાલ હવામાન છે. ફૂલ ગુલાબી ઠંડીથી સવારની શરૂઆત થાય છે. તો શિયાળુ પાક માટે હાલ તત્કાલીન સહાય મળે તો, અને એટલી બધી જટિલ પ્રક્રિયા યાર. હું તો જોઉં છું બિચારા અહીંયા હવે જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી વૃદ્ધ અશક્ત અમારા ગામના નિરાધાર નાનકડા ખેડૂતો એક તો અહીંથી 5 કિલોમીટર રોજ ઝેરોક્સ કરાવવા જશે ને આ કાગળિયા ને પેલા કાગળિયા ને. એટલે ભલામણા તમને નથી ખબર કે આ ખેડૂત છે? એનો 7 બાર બતાવી દે એટલે ચાલે યાર, અને તમારા રેકોર્ડમાં હોય જ ને. તો એક તો એ બધું બિચારા પેલા વૃદ્ધ લોકો, ટેકનોલોજીમાં ખબર ના પડે, અભણ, એમને લાઈનોમાં લાગવાનું. પછી આમ જંગ જીત્યા જેવું લાગે જ્યારે આ ફોર્મ ભરાઈ જાય ને, ફોર્મ પાછું તમે ભરવા માટે એ બિચારા ટાઉનમાં જાય, નગરમાં જાય, ત્યાં લાઈનોમાં લાગે. વારો આવે ત્યારે કે કનેક્ટિવિટી ગઈ, ઇન્ટરનેટ ગયું. પેલા જે ભરવાવાળાએ પાછા
એવા પોતાની જાતને અમલદારશાહી છે ને ભાઈ, અહીં તો અમલદારશાહીને પોષણ આપવામાં આવ્યું છે છેલ્લા 30 વર્ષમાં. એટલે પેલો વૃદ્ધ માણસ બિચારો માંડ લાઈન સુધી પહોંચે અને કે હવે કનેક્ટિવિટી ગઈ, હકીકતમાં એમને ચા પીવા જવું હોય, ગપ્પા મારવા હોય. એટલે આટલું કરી અને હવે તમે સમજો 2024ની સહાય હમણાં 2025માં, અને એ પણ ખેડૂતોએ આંદોલન કર્યું, ગાંધીનગરના ધક્કા ખાધા. 15 મહિના બાદ જે પાક અમારો નિષ્ફળ ગયો હતો એની સહાય અમને 15 મહિના બાદ અહીંયા ખેડૂતોને આપવામાં આવી. તો યાર વેડા વીતી જાય પછી વાજા વગાડવાનો શું મતલબ ભાઈ? નવરાત્રિની અંદર ગરબા વાગે, એ તારા ડુંગરેથી ઉતર્યો વાઘરે એ મારી અંબાજીમાં, તો આમ સારું લાગે. નવરાત્રિમાં સંવંત ઠરતી હોય, દિવસ બદલાતો હોય, એ વખતે સારું લાગે. હવે ડિસેમ્બર મહિનામાં તમે ગરબા વગાડો તો, એટલે જેનો જે સમય હોય ભાઈ. એટલે ખરેખર સહાય એક તો દેવું માફ તો નહીં કરે, આ લોકો દેવું માફ તો નહીં કરે, હકીકતમાં કરી શકે. તમને મને બધાને ખબર છે, હજારો કરોડ, આ આખાય ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદારોનું દેવું માફ કરવામાં જેટલી રકમ સરકારને જાય ને એના કરતાં અનેક ગણી રકમ એમના ઉદ્યોગપતિઓની માફ કરી છે. એમના ચૂંટણી પ્રચાર માટે હજારો કરોડો રૂપિયાનું ફંડ આપતા ઉદ્યોગપતિઓની લોન માફ કરી દીધી. પણ ચલો એટલી બધી આ ગેંડા જેવી ચામડીવાળા અસંવેદનશીલ લોકો પાસે આપણે અપેક્ષા નથી રાખતા. પણ કમસે કમ વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર ચિરંજીવી જયેશ રાદડિયા પાસેથી કંઈક તો શીખો. એને હાલ સાહેબ 62,500 રૂપિયા આપી દીધા વગર વ્યાજના. 1 વર્ષ સુધીમાં ગમે ત્યારે ભરે, 1 વર્ષ બાદ તો પણ ચાલે. એટલે શિયાળુ પાકમાં હાલ કોઈ ચિંતા ખરી? ખાતર લેવું હોય, બિયારણ લેવું હોય, કલ્ટિવેશન કરવું હોય, એટલે કમસે કમ જે નુકસાન થયું એ થયું ચોમાસામાં, જે વેળા વીતી ગઈ એ વીતી ગઈ. એમાં રોદણા રોવાના બદલે જયેશભાઈએ તરત જ ત્વરિત નિર્ણય લીધો ભાઈ. તો જો જયેશ રાદડિયા નિર્ણય લઈ શકે તો આ ગુજરાત સરકાર, કારણ કે તમને બધાને ખબર છે સહકારી સંસ્થાઓ તો જવા દો, સરકારી બેન્કો ઉપર પણ એમની પકડ છે. રિઝર્વ બેન્ક દ્વારા તમામ સહકારી સંસ્થા તો આપણને ખબર જ છે કે 99% ભાજપના જ લોકો એની અંદર બેઠેલા છે. અરે સહકારી સંસ્થા જવા દો, ડૉક્ટર સેલથી લઈને ગમે તે પ્રકારના સેલને, હું તો કહું રિક્ષાવાળાના જો સંગઠન બને ને તો એમાંય ભાજપના જ લોકો હોય છે. કેમ કે 30 વર્ષથી સતત એ લોકોનું એક ચક્રી શાસન ગુજરાત ઉપર છે, એટલે સ્વાભાવિક છે. તો આ સહકારી સંસ્થામાં સાહેબ એક આદેશ ત્યાંથી જીતુભાઈ વાઘાણી જેવા લોકો કરે ને ભાઈ, સુપર સીએમ હર્ષભાઈ એક ઇશારો કરે ને, એટલે ગુજરાતના ખેડૂતો છે ને એ અત્યારે જે દયનીય સ્થિતિમાં છે, ભીની થઈ ગયેલી મગફળીથી લઈને દરેક, એ ડિટેલમાં નથી જવું કેમ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે. પણ હાલ જયેશ રાદડિયાએ જે ભામાશા બની ખેડૂતોના વહારે ચડ્યા છે, એટલે જયેશ રાદડિયા હૃદય સમ્રાટ છે ભાઈ. તમે સહકારીમાં તમને એવું હતું કે અમે દિલ્હીથી ફોન કરાવીશું ને અહીંથી દબાણ કરીશું ને જયેશ રાદડિયાને બેસાડી દઈશું ને, તમારું કશું ન ચાલ્યું. તમે બધા જ પ્રયાસ કરી નાખ્યા, તમારા ભાથામાં હતા, બધા તીર નાખી દીધા. તો પણ ભાઈ ઇફકોવાળી ચૂંટણીમાં એને જે કરવું હતું, અને શા માટે તમારું થાય ભાઈ? જ્યારે જયેશ રાદડિયા આ રીતે ખેડૂતોની પડખે ત્વરિત નિર્ણય લઈ, એને પ્રસંગોચિત, મેં એટલા માટે કીધું કે હાલ જે ઘટનાક્રમ છે એને અનુરૂપ એને ત્વરિત નિર્ણય લઈ અને લોકોને સાતા આપી છે. એમના આંસુ ખરા અર્થમાં લૂછ્યા છે. તમે તો લૂછવાનો ખાલી ઢોંગ કરો છો, આમ તમે રૂમાલ રાખો છો પણ આંખે અડાડતા નથી. હજુ 12 મહિના પછી સહાય આપશો, આ લાવો, આધાર કાર્ડ લાવો, ફલાણું લાવો, ઢોંકણું લાવો. એટલે રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતો માટે 1300 થી 1400 કરોડ રૂપિયા જે જયેશભાઈ આપ્યા, અને 100 કરોડ વ્યાજે ભરવાનો છે મિત્રો. 100 કરોડ વ્યાજે પોતે અને કંઈ નથી. જયેશભાઈના કહેવા મુજબ દરેક સહકારી સંસ્થાઓ એવડી મોટી ધીકતો ધંધો અને દુકાનો છે ભાજપ શાસિત આ બધા જે લોકોનો, કે 100 કરોડ 200 કરોડ 500 કરોડ તો ભાઈ એમના માટે કાન ખજૂરાના એક પગ સમાન ભાઈ. એટલે પણ નહીં કરે કેમ કે ખેડૂતોની કોઈને પડી નથી. એટલે જયેશ રાદડિયાનું જે મોડેલ છે, ભામાશા પેકેજ મોડેલ, એ ગુજરાતના દરેક જિલ્લામાં અપનાવવું જોઈએ. ભાજપ સરકારે આદેશ આપવા જોઈએ. અને જો ભાજપ સરકાર આટલું કરે, દેવું માફ જવા દો, બીજી વાતો અત્યારે જવા દો, પછી કરીશું. પણ માત્ર ને માત્ર જે જયેશ રાદડિયાએ 12,500 લેખે પ્રતિ હેક્ટર, 5 હેક્ટર માટે 62,500 આસપાસ જે વગર વ્યાજે જે સહાય, અને પાછું સૌથી વધુ સારી બાબત મિત્રો એ છે જયેશ રાદડિયાના પેકેજની કશું નહીં, તમારે જઈને પૈસા લઈને આવતું રહેવાનું.
આ દાખલો ને પેલો દાખલો ને અંગૂઠો ને ફલાણું ને ઢૂંકણું ને આજે આ ફોર્મ ભરો ને બીજા દી આ થાય ને ચોથા દી મળે ને એવી કોઈ પડોજણ નહીં. એટલે આપણે આશા રાખીએ કે ગુજરાત સરકાર થોડી સંવેદનશીલ બને અને ખરા અર્થમાં જો એને ખેડૂતોની પડી હોય 2027માં એને ખેડૂતોનો રોષ મતલબ સમાવી દેવો હોય અને વોટ બેંકમાં ફરીથી પરિવર્તિત કરવો હોય તો જયેશ રાદડિયા મોડલને અનુસરશે તો અને તો જ. બાકી આ જે સહાય એમને થોડીક આમ દૂર દૂરથી બતાવી છે એ સહાયથી હાલ, કેમ કે શિયાળુ પાક માટે પૈસા જ નહીં હોય, હાલ મારી પાસે કાવડિયા જ નથી, પૈસા જ નથી, કઈ રીતે કરીશું આ ખેતી? એટલે થોડુંક પ્રેક્ટિકલ થવાની જરૂર છે. લવ યુ ઓલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઇપ માય વિડીયો, સપોર્ટ મી.